અરવલ્લીના મેઘરજના ભુંજરીની પરિણીતાની તેના સાસરીઓ દ્વારા હત્યા કરાઈ હોવાના આક્ષેપ કરતા અંતે પોલીસે 6 લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। મૃતક મહિલાના પિતાએ જણાવ્યું હતું કે 16 માસ અગાઉ તેમની દીકરી સંજનાબેનના લગ્ન ભુંજરીમાં ભાવેશ કનુભાઈ ડામોર સાથે થયા હતા। અવારનવાર ઝઘડા અને સાસરીઓના ત્રાસ દ્વારા વારંવાર ઝઘડા થતા હતા, જેને લીધે આ તમામ લોકોએ ભેગા મળી હત્યા કરી મૃતદેહને જંગલ વિસ્તારમાં ફેંકી દેવાયો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે। અમારા ભાઈની દીકરી ભુંજરી ગામે પરણાયેલી જે મૃત હાલતમાં મળી આવેલી, બરોબર 4 દિવસ થયા, આજ સુધી એનો કોઈ અંત આવ્યો નથી। આજે ડેડ બોડી અમદાવાદ સિવિલની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર રાખેલ છે, છતાં પણ વીજ કરંટ લાગેલ છે એવો પીએમ રિપોર્ટ કહે છે, પણ અમને શંકાને દાયરા બહાર છે, બરોબર। એટલે ઊંડાણથી તપાસ કરી અને અમને કહો એટલા માટે અમે પીઆઈ ઓફિસે એસપી કચેરીએ જાણ કરવા માટે આવેલા છીએ। મારી છોકરી ભુંજરી ગામે પરણાયેલી અને તો મૃત હાલતમાં લાશ મળી આવ્યા, મેસેજ મળ્યા, અમે બધા ગયા, બરાબર। અને એમની પીએ સાહેબની હાજરીમાં પંચનામું બનાવ્યું અને ત્યાંથી લાશ ઉપાડી અને અમદાવાદ સિવિલમાં પીએમ માટે ગયા। અમદાવાદ સિવિલમાં ગયા બાદ રિપોર્ટ આવ્યાથી રિપોર્ટને મને વીજ કરંટનો રિપોર્ટ આવ્યા, એનાથી મને શંકાસ્પદ લાગ્યું કે ખરેખર આ ખોટું છે અને ત્યાં કોઈ લાઇટ કે તારનું કોઈ હતું નહીં, તો ખરેખર આ શંકાસ્પદ લાગે છે। એના માટે ખરેખર સાચો અને સચોટ ન્યાય મળે। ગત 22 સપ્ટેમ્બર 2024ના રોજ ભુંજરી ગામ જે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે, ત્યાં એક 21 વર્ષની યુવતી સજનબેન છે, એમનો મૃતદેહ મળેલો। તાત્કાલિક પોલીસે પહોંચી ત્યાં પંચનામું અને એ જે આગળની પ્રોસેસ છે એ કરી એમનું જે પોસ્ટમોર્ટમ છે એ પણ એમના પરિવારના સભ્યોને સાથે રાખી અને અમદાવાદ કરવામાં આવેલું છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે રિપોર્ટ છે એ વીજળી કરંટ લાગવાથી, ઇલેક્ટ્રિક શોક લાગવાથી એનું મૃત્યુ થયેલા હોવાનું ડૉક્ટર સાહેબનું પીએમ રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે।